હેલો મિત્રો, કેમ છો? આપ સૌ મજામાં જશો? તો મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો મિત્રો, આજે આપણે આવ્યા છીએ આપણા કૂવાના તબેલા ઉપર. તો મિત્રો, આ છે કૂવાનો તબેલો. તો મિત્રો, આ છે મુખ્ય તબેલો, જ્યાં આપણે દૂધાળા પશુઓને રાખવામાં આવે છે. અહીંયા બધી ગાયો છે એ દૂધ આપે છે, અને હવે તેમને દોવા માટેનો ટાઈમ થઈ ગયો છે. તો થોડી વારમાં દૂધ દોશે. તો મિત્રો, આ છે ગાયને પીવા માટેના પાણીના નાના નાના કુંડા જેવું બનાવેલું છે, જેમાં પાણી ઓછું થાય ત્યારે પાછું ભરાઈ જાય. બતાવી દો તમે. આ બધું ઓટોમેટિક જેવું જ છે, થોડોક જુગાડથી કરેલું છે બધું. અને અહીંયા પશુઓને ચરો નાખવામાં આવે છે. તો આ છે ગાયને ચરો કાપવાનું મશીન છે. આમાં ચરો નાખીએ એટલે આ બાજુ કટ થઈને નીચે ચરો આવો ભૂકો થઈ જાય નાના નાના. મિત્રો, ગાય દોવાનું ચાલુ છે. તો આ ગાયોને દોઈને તેમનું દૂધ આ બહેણીમાં ભરીને દૂધ ડેરીમાં ભરાવે છે દૂધ. અને એક ટાઈમનું દૂધ 50 થી 60 લીટર થાય છે. એટલે ડેલીનું દૂધ 120 કે 100 લીટર જેવું થાય છે. અને તે બધું ડેરીમાં ભરાવે છે. તો મિત્રો, તબેલાના 2 બ્લોક પાડેલા છે. આ બીજો બ્લોક છે, જેમાં પશુઓ જે ભેંસો ગાયો દૂધ આપતી નથી તેમને અહીંયા રાખેલા છે. એમના માટે આ બેરલમાં ચરો નાખવામાં
નાખવામાં આવે છે સવાર સાંજ, અને આ બાજુ ટાંકીમાં પાણી ભરી દેવામાં આવે છે. તો મિત્રો, આ વેસ્ટેજ ચરો અને ગાયનું ગોબર આ બધું પણ આપણે ઉપયોગમાં લઈ લઈએ છીએ. આને બધું ભેગું કરીને આ બાજુ પાછળ ઢગલો કરવામાં આવે છે, અને તેનું માટી તેમાં મિક્સ કરીને બધા બેક્ટેરિયા નાખવામાં આવે છે, અને તેને સડાવીને ખાતર બનાવવામાં આવે છે. અને પછી તો મિત્રો, આ છે બધો છાણ છે, આ ગોબર બહાર કાઢેલું છે એ વેસ્ટેજ, અને આમાં માટી નાખવામાં આવે છે. જેટલું ખાતર ગાયનું ગોબર એટલું માટી નાખવામાં આવે છે, એટલે વર્ષે સમજો ને 60 થી 65 ટોલા ખાતર તૈયાર થાય છે.